એ આત્માના ધર્મો નથી, પણ અંતઃકરણના ધર્મો છે. પણ ભ્રાંતિથી તમે આત્મામાં માનો છો. સંઘ ભ્રાંતિ ઘટાકાશની માફક. જ્યારે ઘટાકાશ અને આકાશ સાથે હોય છે ત્યારે ઘડાનો કોઈ પણ ધર્મ આકાશને લાગતો નથી. ઘડાનું ઉત્પન્ન થવું, હોવાપણું, વધવું, ઘટવું, ઘડા થવું, નાશ પામવું કોઈ પણ ધર્મ આકાશને લાગતો નથી. એમ આત્માના દેહનો સંગ થયો એટલે દેહને આપણે આત્માને આપણે દેહ માનીએ છીએ, પણ દેહનો કોઈ પણ ધર્મ આત્માને લાગે નહીં. આ દેહનો જન્મવો, દેહનો હોવાપણો, દેહનો વધવો, દેહનો ઘરડાપણો, દેહનો નાશ પામવું કોઈ પણ ધર્મ આત્માને લાગે નહીં. પણ સંગ થવાથી દેહના ધર્મો આત્મા ઉપર આપણે આરોપિત કરીએ છીએ. એ સંઘ ભ્રાંતિ. વિકાર ભ્રાંતિ રજ્જુમાં સર્પની માફક. એ પ્રમાણે બ્રહ્મચિત્તને આશ્રય રહેલી મૂલા વિદ્યા એ પ્રારબ્ધના નિમિત્તથી જડ ચેતન ચિદાભાસને પ્રપંચ રૂપે વિકાર ધારણ કરે છે. એ પ્રપંચ અવિદ્યાનું પરિણામ અને ચેતન વિવર છે. ખરેખર પ્રપંચ નથી, બ્રહ્મ જ છે, પણ અવિદ્યાના લીધે આપણને પ્રપંચ દેખાય છે. પછી મૂળ અધિષ્ઠાનની વિષમ સત્તા અન્યથા સ્વરૂપ, અધિષ્ઠાનની પરમાર્થિક સત્તા અને જગતની પ્રાતિભાષિક સત્તા એટલે વિષમ સત્તા થઈ ગઈ. અને જગત અવ્યક્ત, બ્રહ્મ અવ્યક્ત અને જગત વ્યક્ત અન્યથા સ્વરૂપ થઈ ગયું એટલે વિવર. પછી જગતથી ભિન્ન જગતની સત્તાની ભ્રાંતિ. જગત બ્રહ્મ સિવાય જગતની સત્તા જ ના હોય. બ્રહ્મની સત્તાથી જગતની સત્તા છે. એમ સોનાની સત્તાથી દાગીનાની સત્તા છે. દાગીનાની સત્તા છે જ નહીં, છતાં પણ સોનાથી દાગીનો જુદો અને દાગીનો સાચો લાગે છે. એમ બ્રહ્મથી જગત અભિન્ન છે, છતાં પણ ભિન્ન લાગે છે અને જગત સાચું લાગે છે. એ આપણે ભ્રાંતિ છે. ખરેખર જગત અને બ્રહ્મ અને જગત બંને અભિન્ન છે, છતાં પણ આપણને ભ્રાંતિથી ભિન્ન અને સાચું લાગે છે. એ આપણી ભ્રાંતિ છે. તારે આ 5 ભ્રાંતિઓથી એમાં કોઈની શંકા હોય તો પૂછો. અવાજ નથી આવતો મને લાગે? આવે છે સ્વામીજી. શંકા ન હોય તો આગળ લઈએ. એમાં મારી ખ્યાલથી આ એક મૂલા વિદ્યા અને તુલા વિદ્યા છે ને એમાં કદાચ થોડું વધારે તકલીફ પડે, બાકી તો વાંધો નહીં આવે. જો પરમાત્મા સર્વવ્યાપક છે ને, સર્વવ્યાપક પરમાત્મામાં એક જગત દેખાય છે ને એક જીવ દેખાય છે, ભેદ દેખાય છે ને. એટલે આત્માને આશ્રય રહીને જે અવિદ્યાએ આત્માની જગ્યાએ જીવ બતાવ્યું એમના મૂળ વિદ્યા, અને જગતને આશ્રય રહેલું પરમાત્મા છે એ પરમાત્માની જગ્યાએ જગત દેખાડ્યું એ તુલા વિદ્યા. જે પરમાત્મા દેખાડે છે જગત એ તુલા વિદ્યા, અને છે આત્મા અને દેખાડે છે જીવ એ મૂલા વિદ્યાનું કાર્ય. આમ અવિદ્યા એક જ છે પણ કાર્ય ભેદે ભેદ પાડે, બાકી અવિદ્યા એક જ છે. પણ આત્માને ઢાંક્યો એટલે મૂલા વિદ્યા કહ્યું, અને બ્રહ્મને ઢાંક્યું અને જગતના પદાર્થો દેખાડ્યા છે તુલા વિદ્યા કહ્યું. તુને ઢાંકે એટલે તુલા વિદ્યા ને મૂળને ઢાંકે એટલે મૂલા વિદ્યા. મને તુને કરતો તેને ઢાંકે તો જેઠાભાઈ, તુની જગ્યાએ તે જ હશે. મને ઢાંકે તે મૂલા વિદ્યા અને તેને ઢાંકે તે તુલા વિદ્યા. હા, તેને ઢાંકે તુલા વિદ્યા. તું તો ચેતન થઈ જશે ને, અને તે જડ છે. હા, તે
તમે પહેલા શું બોલ્યા હતા? આત્માની જગ્યાએ જીવ બતાવે, આત્મા જગ્યાએ જીવ બતાવે, જીવ બતાવે એ મૂલા વિદ્યા. એ મૂલા વિદ્યા. આત્માની જગ્યાએ જીવ બતાવે, મૂલા વિદ્યા. અને પરમાત્માની જગ્યાએ બ્રહ્મની જગ્યાએ જગત બતાવ્યું, બ્રહ્મની જગ્યાએ જગત બતાવ્યો. હા, કારણ કે જગત તો અધિષ્ઠાન બ્રહ્મ છે ને. હા, આપણા બ્રહ્મની જગ્યાએ નાના નાના પદાર્થો દેખાય છે, એ તુલા વિદ્યાનું કાર્ય એમ. આગળ જઈ ધીમે ધીમે. હવે વાંચો ભાવનાબેન, ભ્રાંતિ એટલે શું? હા. શિષ્ય કહે ભ્રાંતિ એટલે શું? ગુરુ કહે ભ્રાંતિ એટલે અધ્યાસ. શિષ્ય કહે અધ્યાસ એટલે અધ્યાસ એટલે એક વસ્તુની જગ્યાએ બીજી વસ્તુ દેખાય, એક વસ્તુને ઢાંકી એના પર બીજી વસ્તુ દેખાય, એનામાં અધ્યાસ. દ્રષ્ટાંત આપો. આપો. તમે પોતાનું તમારા હોઠને ઢાંકીને એના ઉપર તમે લાલી લગાવી, અધ્યાસ. લાલી હોઠને ઢાંકી દે તો લાલી દેખાણી હોઠની જગ્યાએ, એ અધ્યાસ. યાદ રહી જાય એવું પાછું. હા, એમ આત્માને ઢાંકી અને એની જગ્યાએ જીવ બતાવ્યો, એ ભ્રાંતિ. બ્રહ્મને ઢાંકીને જગત બતાવ્યું, એ ભ્રાંતિ. બ્રહ્મને ઢાંકી અને ઈશ્વર બતાવ્યું, એ ભ્રાંતિ. જીવ, જગત અને ઈશ્વર ત્રણે ભ્રાંતિ. ગુરુ કહે ભ્રાંતિ એટલે જ્ઞાનનો વિષય, જે મિથ્યા વસ્તુ અને ભ્રાંતિ જ્ઞાન તે અધ્યાસ. જ્ઞાનનો વિષય અને મિથ્યા વસ્તુ. અને શું કહે ભાવનાબેન? જ્ઞાનનો વિષય અને મિથ્યા વસ્તુ એને ભ્રાંતિ જ્ઞાન તે અધ્યાસ. એટલે અને ભાવનાબેન અર્થાધ્યાસ અને જ્ઞાનાધ્યાસ. ભ્રાંતિનો વિષય અર્થાધ્યાસ અને ભ્રાંતિનું જ્ઞાન એ જ્ઞાનાધ્યાસ. સર્પ એ અર્ધ્યાધ્યાસ અને સર્પનું જ્ઞાન એ જ્ઞાનાધ્યાસ. હા, બરાબર. ગળામાં આવે છે ને અર્થાધ્યાસ ને જ્ઞાનાધ્યાસ કે? હા, અર્થ જ્ઞાન દો ભ્રાંતિકા તમામ. હા, આવે છે છઠ્ઠી માં જ. વાંચો હવે. અથવા અધિષ્ઠાનથી વિષમ સત્તા વાળો અવભાસ તે અધ્યાસ. અધિષ્ઠાનથી વિષમ સત્તા વાળો અવભાસ. અધિષ્ઠાન બે હોય, વ્યવહારિક હોય ને પરમાર્થિક હોય. વિચારસાગરમાં આપણે આવ્યા નથી, ભણ્યા હતા ભાવનાબેન. હા, વ્યવહારિક જડ અધિષ્ઠાન હોય અને ચેતન અધિષ્ઠાન હોય. બે ફરક શું ભાવનાબેન? જ્યારે જળ અધિષ્ઠાન હોય ત્યારે એ આપણાથી જુદું હોય, એને જોવા વાળો જુદો હોય એમ. હા, જોવા વાળો જુદો હોય. અને ચેતન અધિષ્ઠાન હોય તો પોતે જ હોય. પોતે જ હોય. હા, હવે મને સમજાવશો કેવી રીતે ભાવનાબેન બે દ્રષ્ટાંતમાં જડ અને ચેતનનો? જેવી રીતે રજ્જુ અધિષ્ઠાન હોય, એ જડ છે તો એમને સર્પને જોવા વાળો જુદો હોય. જુદો છે. હા, અને પોતે અધિષ્ઠાન હોય, પોતે એટલે હવે સુષુપ્તિ લેવાય સ્વામીજી ત્યાં. પોતાને હા ભાવનાબેન, તમારું જીવપણું અધિષ્ઠાન પોતે છો. જીવપણાને જોવા વાળા તારી સાક્ષી પોતે જ હોય. હા, સાક્ષી જીવપણું. જીવપણું એ ભ્રાંતિ છે ને, જીવપણું એ ભ્રાંતિ છે ને, અને જીવ એ ચેતન છે ને, તો એને જોવા વાળો પોતે ને સાક્ષી પોતે ને જોવા વાળો એમ. હા, સ્વામી. જીવપણાનો જોવા વાળો સાક્ષી અને રજ્જુનો જોવા વાળો રજ્જુથી જુદો ચેતન.
ચેતન. હા. વાંચો. અધિષ્ઠાનથી વિષમ સત્તાવાળો અવભાસ તે અધ્યાસ. છીપોલીમાં રૂપાની અવકાશ એટલે દેખાવું હો, અવકાશ તો અર્થ દેખાવું થાય એમ. અવભાસ એટલે દેખાવું, પ્રતીત થવું. દેખાવા કરતા વેદાંત પ્રતીતિ શબ્દ વધારે માને છે. પ્રતીતિ એમ ન હોય ને દેખાય એને પ્રતીતિ કહેવાય. દેખાવું તો સાચું હોય ને દેખાય ને દેખાવું કહેવાય. દેખાવામાં અને પ્રતીતિમાં ફરક છે. અત્યારે તમને જે વસ્તુઓ દેખાય છે, પણ તમને તમારું અત્યારે પિયર દેખાય એ પ્રતીતિ છે. દેખાતો નથી પણ એ પિયર ની પ્રતીતિ છે. પદાર્થ નથી એટલે દેખાય એના પ્રતીતિ, અને પદાર્થ હોય ને દેખાય એના દેખાવું. અવભાસ એટલે પ્રતીતિ સ્વામીજી ને. પ્રતીતિ હંમેશા ભ્રાંતિ પ્રતીતિ હોય ને. દુનિયામાં સર્પ નથી ને દેખાય છે ને, ટોટામાં ચોર નથી ને દેખાય છે ને, વૃક્ષમાં પાણી નથી ને દેખાય છે ને, હા ત્યાં બધે પ્રતીતિ. આકાશનું નીલમાં નથી ને દેખાય છે ને, માટે બધી પ્રતીતિ. છીપોલીમાં રૂપાની ભ્રાંતિ થાય ત્યારે છીપોલી વ્યવહારિક સત્તામાં છે. જો ભાવનાબેન, હા 129 પાનું કાઢો. હા 129. હા અને 6 દ્રષ્ટાંત જો પ્રતીતિ લખી છે, ક્યાંય દેખાવું નથી લખ્યું. જો હા સ્વામીજી. સ્થાણુ વિશે પુરુષની પ્રતીતિ, સાક્ષીમાં સ્વપ્નની પ્રતીતિ, મરુભૂમિમાં જળની પ્રતીતિ, બધી પ્રતીતિ જ છે. દેખાવ ક્યાં લખ્યું નથી. એટલે પ્રતીતિમાં ફરક. પદાર્થ હોય ને દેખાય દેખાવું, અને પદાર્થ ન હોય ને દેખાય પ્રતીતિ. પદાર્થ ન હોય અને જણાય એ પ્રતીત. એ પ્રતીતિ એટલે અજ્ઞાન પોતે પ્રતીતિ છે. અજ્ઞાનથી જેટલા પદાર્થો દેખાય એ બધા પ્રતીતિ છે. અજ્ઞાનમાં જે પદાર્થો પેદા થાય એ બધા પ્રતીતિ હોય. કારણ કે ઠૂઠાના અજ્ઞાન પછી ચોર દેખાણો એટલે પ્રતીતિ, રજ્જુના અજ્ઞાન પછી સર્પ દેખાણો એટલે પ્રતીતિ. એમ તમારા સ્વરૂપના અજ્ઞાનથી જગત દેખાણ, તમારું જીવપણું દેખાણો એ જીવપણું પ્રતીતિ. બ્રહ્મના અજ્ઞાનથી જગત દેખાણો જગત પ્રતીતિ. અને આપણે દેખાવાનું કારણ પંચીકરણ કર્યું એટલે દેખાય છે. જો અપંચીકૃત જુઓ તો ના દેખાય. પરમાત્માએ વ્યવહાર માટે પંચીકૃત કર્યું ને એટલે પ્રતીતિ વાળો પદાર્થ આપણે દેખાય છે. એનું કારણ પંચીકૃત છે. ભોગ ભોગવવા માટે પરમાત્માએ પંચીકૃત કર્યું એટલે દેખાય છે. ખરેખર પ્રતીતિ છે. આમ તો આપણે ખરેખર બે સત્તા લઈએ છીએ ને, પરમાર્થિક અને પ્રાતિભાષિક સત્તા. એટલે પ્રાતિભાષિક સત્તામાં દેખાવું ના હોય, ખાલી પ્રતીતિ હોય. વાંચો. છીપોલીમાં રૂપાની ભ્રાંતિ થાય ત્યારે છીપોલી વ્યવહારિક સત્તામાં છે, અને રૂપું કલ્પિત હોવાથી પ્રાતિભાષિક સત્તામાં છે. માટે છીપોલીમાં રૂપાનું જ્ઞાન અને રૂપું તે બંને સિદ્ધાંતમાં અવભાસ અથવા અધ્યાસ કહે છે. આ વૃત્તિ પ્રભાકરની વ્યાખ્યા છે. વૃત્તિ પ્રભાકર નામનો એક ગ્રંથ છે, એની આ વ્યાખ્યા છે. હા એક બંને અલગ અલગ સત્તા વાળું થઈ જાય છે. 3 પોતાના અભાવ વાળા અધિકરણમાં પોતાની પ્રતીતિ તેને અધ્યાસ કહે છે. પંચદશી. પંચદશીની વ્યાખ્યા છે. પોતાના અભાવના અધિકરણમાં પોતાની પ્રતીતિ એને અધ્યાસ છે. ધારો કે રજ્જુનો અભાવ થયો અજ્ઞાનથી, એટલે રજ્જુ ઉપર સર્પ દેખાવો, એનું નામ અધ્યાસ. એવી રીતે તમારા કુટસ્થનો તમને અજ્ઞાન થયો એટલે કુટસ્થ ઉપર જ જીવ પણ દેખાડો, એનું નામ અધ્યાસ.
જેનો અભાવ થાય એના ઉપર જ અધ્યાસ વાળો પદાર્થ દેખાય એમ. ઠૂઠાનો અભાવ થયો એટલે ઠૂઠો પર જોર દેખાવો એનું નામ અધ્યાસ. અધ્યાસ. ઠુણકામાં ચોરનો અભાવ છે છતાં અધિકરણ ઠુણકામાં ચોરની પ્રતીતિ, તે અધ્યાસ. છીપોલીમાં રૂપાનો અભાવ છે છતાં અધિકરણ છીપોલીમાં રૂપાની પ્રતીતિ, તે અધ્યાસ. રજ્જુમાં સર્પનો અભાવ છે છતાં અધિકરણ રજ્જુમાં સર્પની પ્રતીતિ, તે અધ્યાસ. જેમાં ભ્રાંતિ થાય તે અધિષ્ઠાન કહેવાય. આ અધિષ્ઠાન એટલે અધિકરણ, વ્યવહારિક હોય અથવા પારમાર્થિક હોય. જેની ભ્રાંતિ થાય તે આરોપ્ય કહેવાય. આપણે જોઈશું વ્યાખ્યા. અધિષ્ઠાન વિશેષ કોને કહેવાય? જેના અજ્ઞાનથી ભ્રાંતિ થાય ને જેના જ્ઞાનથી ભ્રાંતિ દૂર થાય તે અધિષ્ઠાન. એ વાત નહીં આવી. જેમાં ભ્રાંતિ થાય અધિષ્ઠાન કહેવાય. રજ્જુ અધિષ્ઠાન અને સર પ્રતિભાસી, પ્રતીતિમાં. શિષ્ય કહે, આ અધ્યાસ કેટલા પ્રકારના છે? ગુરુ કહે, સ્વરૂપાધ્યાસ અને સંસર્ગાધ્યાસ એમ અધ્યાસના 2 પ્રકાર છે. જ્ઞાનાધ્યાસ અને અર્થાધ્યાસ એમ 2 પ્રકારના અધ્યાસ છે. શિષ્ય કહે, આ અધ્યાસના પ્રકાર સરળતાથી સમજાવશો? ગુરુ કહે, અનાત્માનું સ્વરૂપ જ આત્મામાં અધ્યાસ છે. જ્યાં પદાર્થનું સ્વરૂપ અનિર્વચનીય ઉત્પન્ન થાય ત્યાં સ્વરૂપ અધ્યાસ કહીએ. જ્યાં પદાર્થો અનિર્વચનીય સ્વરૂપ હતા, અનિર્વચનીય એટલે સતય ન હોય ને અસત્ય ન હોય, એમ તમારા આત્મા ઉપર આત્માને દેહ માનો, દેહ સતય નથી ને અસત નથી, એટલે આત્માની જગ્યાએ દેહ માનવો, એનું નામ સ્વરૂપાધ્યાસ. એમ આપણા સ્વરૂપ પર અધ્યાસ થયો. આત્માની જગ્યાએ હું દેહ માનવો એ સ્વરૂપાધ્યાસ. કારણ કે દેહ અનિર્વચનીય પેદા થયો છે. દેહ સત્ય નથી ને અસત્ય નથી. જે વસ્તુ સત અસત્ય વિલક્ષણ હોય એને અનિર્વચનીય કહેવાય. આ નવા માટે અનિર્વચનીય શબ્દ નવો છે. તો અનિર્વચનીય સત એટલા માટે નથી. સત હોય તો જ્ઞાનથી બાદ ના થવું જોઈએ, પણ તમારો દેહ જ્ઞાનથી બાદ થાય છે માટે સતથી વિલક્ષણ. અને અસત હોય તો દેખાવો ના જોઈએ, છતાં પણ દેખાય છે માટે અસતથી વિલક્ષણ. માટે તે સત અસતથી વિલક્ષણ, એનું નામ અનિર્વચનીય કહેવાય. વાંચો. સ્વરૂપાધ્યાસ. 1. હું અજ્ઞાની છું એ પ્રમાણે અજ્ઞાનનો શુદ્ધ ચેતન વિશે અધ્યાસ બને છે. હું અજ્ઞાની છું, શુદ્ધ ચેતન ને અજ્ઞાને ઢાંકી દીધું ને. અજ્ઞાન થવાથી શુદ્ધ ચેતન ને ઢાંકી દીધું ને એટલે સ્વરૂપાધ્યાસ. અજ્ઞાને શુદ્ધ ચેતન ને ઢાંકી. હું છું એ પ્રમાણે અજ્ઞાન ઉપહિત ચેતન વિશે અહંકાર એટલે અંતકરણનો અધ્યાસ બને છે. અજ્ઞાન ઉપહિત ચેતન પર અહંકાર એટલે અંતકરણનો અધ્યાસ બને. એટલે હું છું એટલે એ અંતકરણ કે છે, ચિદાભાસ કે છે સ્વામી. એટલે અંતકરણે કુટરને ઢાંકી દીધો ને. હું અંતકરણ છું દેખાડે છે ને. 3. હું સુખી છું, હું દુખી છું, હું કરતા છું, હું ભોગતા છું એ પ્રમાણે સુખ દુઃખ કામ સંકલ્પ આદિ અંતકરણના ધર્મોનો અંતકરણ ઉપહિત ચેતનમાં અધ્યાસ બને છે. અહીંયા અંતકરણ ઉપહિત ચેતન સાક્ષીમાં અધ્યાસ બને છે. સાક્ષીના ધર્મો અંતકરણમાં અને અંતકરણના ધર્મો સાક્ષી. 4. હું કોણ છું અને હું કાણો છું, હું આંધળો છું, હું બહેરો છું, હું દેખું છું,
હું સાંભળું છું, હું બોલું છું, એ પ્રમાણે ઇન્દ્રિયોના ધર્મોનો પણ અંતકરણ ઉપહિત ચેતનમાં અધ્યાસ બને છે. પણ હું મનુષ્ય છું, બાળક છું, યુવાન છું, બ્રાહ્મણ છું વગેરે ધર્મો સહિત દેહનો અંતકરણ તથા ઇન્દ્રિયના ધર્મ ઉપહિત ચેતન વિશે અધ્યાસ બને છે. હું જાડો છું, હું પાતળો છું, ગોરો છું, કાળો છું વગેરે દેહના ધર્મો દેહ ઉપહિત ચેતન વિશે અધ્યાસ બને છે. આ બધા ચેતનો ઉપાધિથી ચેતનમાં ભેદ છે, બાકી ચેતન એક જ. પછી બ્રહ્મ ચેતન હોય, સાક્ષી ચેતન હોય, અંતઃકરણોપી ચેતન હોય, દેહ ઉપી ચેતન હોય, ઇન્દ્રિય ઉપી ચેતન હોય, ઉપાધિથી ભેદ છે, બાકી ચેતન એક જ એમ. જુદા જુદા ચેતન નહીં સમજવાના એમ. અજ્ઞાની ઉપાધિથી અજ્ઞાન ઉપી ચેતન કહ્યું, અંતઃકરણ ઉપાધિથી અંતઃકરણ ઉપી ચેતન કહ્યું, ઇન્દ્રિયોની ઉપાધિથી ઇન્દ્રિય ઉપી ચેતન કહ્યું, દેહની ઉપાધિથી દેહ ઉપી ચેતન કહ્યું. એક જ ચેતન ઉપાધિથી જુદું જુદું કહ્યું અહીં એમ. ચેતન જુદા જુદા ના હોય ને, ચેતન તો એક જ હોય ને. ઇન્દ્રિય હવે ભાવને બી શાંતિની વાત જો આ બે લીટીઓ વાત તો સમજવા જેવી છે. ઇન્દ્રિય તથા દેહનો સ્વરૂપથી કુટસ્થ વિશે અધ્યાસ નથી, પણ બ્રહ્મ ચેતન વિશે અધ્યાસ છે. પરંતુ ઇન્દ્રિય અને દેહના ધર્મ સહિત તેમની કુટસ્થ સાથે અભેદ પ્રતીતિ થાય છે. ઇન્દ્રિય ફરીથી સ્વામીજી, ઇન્દ્રિય તથા દેહનો સ્વરૂપથી કુટસ્થ વિશે અધ્યાસ નથી, પણ બ્રહ્મ ચેતન વિશે અધ્યાસ છે. પરંતુ ઇન્દ્રિય અને દેહના ધર્મ સહિત તેમની કુટસ્થ સાથે અભેદ પ્રતીતિ થાય છે. જો કુટસ્થ સાથે અધ્યાસ કોનો હોય અને બ્રહ્મ સાથે અધ્યાસ કોનો હોય એ સમજી લો. જેમાં હું પણ હોય એમાં કુટસ્થ સાથે અધ્યાસ હોય, અને જેમાં મારા પણ હોય એ બ્રહ્મ સાથે અધ્યાસ હોય. કારણ કે મારા પણ આપણાથી જુદું છે ને, એટલે આપણાથી જુદું હોય બ્રહ્મોધ્યસ્ત હોય ને. બરોબર. હવે ઇન્દ્રિયો અને દેહ છે બ્રહ્મોધ્યસ્ત, પણ એની કુટસ્થ સાથે ભ્રાંતિની અભેદ પ્રતીતિ થાય છે. એટલે ઇન્દ્રિયો છે બ્રહ્મોધ્યસ્ત, પણ તમે હું આંધળો, હું બહેરો, હું બોબડો, હું જાડો, હું પાતળો, હું ગોરો, એનો અધ્યસ્ત કુટસ્થ વિશે થાય છે. અધ્યસ્ત બ્રહ્મ છે, પણ એનો અધ્યસ્થતા કુટસ્થ ઉપર આવે છે. આ તમારી મોટા મોટી બોલ. ના સમજાવો તો ફરી સમજાવો. સ્વામીજી એમ કીધું ને કે આપણે ઇન્દ્રિયોને મારા કહીએ, આમ હાથ મારો, એટલે મારાપણામાં બ્રહ્મની અધ્યાસ કહેવાય. અને આપણે કરીએ છીએ કે ત્યાં હું માં લગાડી દઈએ છીએ. એટલે તેમની કુટસ્થ સાથે પ્રતીતિ થાય છે ને. મારું કેતા બ્રહ્મની સાથે થવું ખપે, અને અહીંયા હું લગાડી દઈએ છીએ. તમે કહો છો હું બેરો, હું આંધળો, હું લંગડો. એટલે એ ઇન્દ્રિયોના ધર્મોનો તમે તમારો પર આરોપ કર્યો, બ્રહ્મો અધ્યસ્ત છે ને તમારો પર આરોપ કર્યો. એ કુટસ્થ સાથે એને અભેદ પ્રતીતિ થાય છે. સ્વામીજી મને ખબર ના પડી, ફરી સમજાવો ને. ઇન્દ્રિયોને આપણે મારી બોલો મીનાબેન. હા ફરી સમજાવો એમ કે છે સ્વામીજી. ઇન્દ્રિયોને દેહને આપણે મારો કહીએ છીએ ને. ઇન્દ્રિયો અને દેહને આપણે મારો કહીએ છીએ ને.
જેટલું મારું હોય આપણાથી જુદું હોય, આપણે ના હોય ને. હા? હા હા અને જેટલું મારું હોય તત્વમાં જે ન હોય, તત્વમાં ઇન્દ્રિયના ધર્મનો કુટુંબ જે માનીએ છીએ કે હું બોગડું, હું બેરું, હું લબડું, હું લૂલું, એની અગ્રતા કુટુંબ ઉપર લઈએ છીએ. એ આપણી ભ્રાંતિ છે. હા ઇન્દ્રિયના ધર્મનો કુટુંબ ઉપર અભિમાન લઈએ છીએ. છે મારી. હમ. એટલે એમ પતિથી પત્ની જુદી હોય ને. હા? હા તમારી ગાડી તમારાથી જુદી છે ને મીનાબેન? હા એ બરાબર. હા હા સ્વામીજી. હા, તો હવે તમે કોઈ દિવસ એમ કહો છો કે હું ગાડી, મારી ગાડી કહો છો ને? હા મારી ગાડી કહીએ છીએ. હું ગાડી કહો છો કોઈ દિવસે? ના એવી રીતે અહીંયા ઇન્દ્રિયો તમે મારી આંખ કહો છો અને કહો છો હું આંધળો. આંખ આંધળી કહો છો હું આંધળો. તો એ જ વ્યસ્ત થયું એમ. હા એટલે છે આંખ આંધળી. હા? હમ. આંખ આંધળી છે પણ આપણે કહીએ છીએ કે મારી આંખ. હું આંધળો. હું આંધળો. પગ લંગડો હોય પણ કે હું લંગડો. પગને આપણે મારો કહી શકીએ છીએ, હું લંગડો. અધ્યસ્થ બ્રહ્મ છે પણ એના ધર્મનો કુટુંબ સાથે અભેદ પ્રતીતિ થાય છે. આ આપણી ભ્રાંતિ છે એમ. એટલે સ્વામીજી કુટસ કીધું તો મને એમ સમજાતું નથી કે ત્યાં આપણે ચિદાબાસ ઉપર નથી કરતા બધું. કુટસ ને બ્રહ્મ તો એક જ કહેવાય. હંમેશા મીનાબેન ભ્રાંતિ અધિષ્ઠાનમાં થાય ને. હા હા ભ્રાંતિ અધિષ્ઠાન. ચિદાબાસ પોતે અધ્યસ્થ છે. એ કોઈનો અધિષ્ઠાન ના, કોઈ ભ્રાંતિનો અધિષ્ઠાન ના બની શકે. આપણા વિચાર સાગરમાં આવ્યું હતું ને, રજ્જુ સર્પનું અધિષ્ઠાન ના બની શકે. કારણ કે રજ્જુ પોતે કલ્પિત છે. એટલે પછી રજ્જુ થી ચેતન અધિષ્ઠાન બનાવ્યું હતું ને. હા હા એમ ચિદાબાસ અધ્યસ્થ છે માટે કોઈનું અધિષ્ઠાન ના બની શકે. એટલે અધિષ્ઠાન પોતે જ લેવું પડે. હા હવે આ તો મીનાબેન હું ગાડી છું એમ કે એવી વાત આપણે કરીએ છીએ મીનાબેન. હું આંધળો, હું બેરો, હું લંગડો એમ. મીનાબેન એમ કહેવા લાગે કે હું ગાડી છું, હું ગાડી છું, હું ગાડી છું. તો મીનાબેન ને ગાંડા કહેવા પડે ને. હા તો પછી તમે હું બેરો, હું લંગડો, હું બોગડો, તો તમને ગાંડા કહેવા પડે. હા, એ વાત છે. હા સ્વામી. હા. હું આંખ છું, હું દેહ છું એવી કેવળ દેહ અને ઇન્દ્રિયોની કુટસ સાથે અભેદ પ્રતીતિ થતી નથી. હા, હું આક્ષેપ કોઈ દિવસ આપણે કહીએ મારી યાદ કહીએ છીએ. હું દેહ છું, મારો દેહ છે એમ આપણે કહીએ છીએ. મારો પક્ષ એમ કહીએ છીએ. હું પક્ષ કોઈ દિવસ કહીએ છીએ પણ અધ્યાત્મિક પ્રતીતિ કુટુંબ સાથે કરીએ છીએ. હમ. એ તમે ઇન્દ્રિયોના ધર્મ માનો તો તમારો તે છૂટી જાય. હું આંધળો નથી પણ આંખ આંધળી છે. હું લંગડો નથી પણ પગ લંગડો છે. હું બોગડો નથી પણ મોં બોગડું, જીભ બોગડી છે. તો તમારો તે છૂટી જાય. હમ. એટલે આ બધું હેતુ સ્વામીજી સ્વરૂપનો અધ્યાસ થઈ ગયો છે એને સમજાવવા માટે જ છે ને બધા દ્રષ્ટાંત. આપણે આ બધા ઇન્દ્રિયોના ધર્મનો આપણા ઉપર અધ્યાસ લીધો ને. એટલે પોતે સ્વરૂપ ઉપર અધ્યાસ લીધો આપણા ઉપર. એટલે હા, આ બેરાપણું, બોબડાપણું, લંગડાપણું છે ઇન્દ્રિયોના ધર્મો. ઇન્દ્રિયો છે તમારાથી જુદી અને તમારા ઉપર અધ્યાસ લીધો ને, અભિમાન લીધો ને. ગાડી આપણાથી જુદી હોય, ઘર આપણાથી જુદું હોય. ને એમ કઈ કે હું ઘર છું, હું ગાડી છું. હમ. હા, અને સ્વામીજી પતિથી પત્ની જુદી હોય. પતિ પત્નીને મારી માને અને પતિ એમ કે હું પત્ની, તો કેટલો મૂર્ખો કહેવાય. હા સ્વામીજી બરાબર. એટલી મૂર્ખાની આ થયેલી છે આપણી એમ. હા
અને સ્વામીજી જે અહીંયા કીધું ને સ્વરૂપાધ્યાસ ને સંસર્ગાધ્યાસ એમ 2 અધ્યાસ છે. હવે સંસર્ગાને હવે આવશે મીનાબેન. હા હા સ્વામીજી, તો આ સ્વરૂપાધ્યાસ ચાલે છે. હા જ્ઞાનાધ્યાસ ને અર્થાધ્યાસ તો ઈ 2 ના જ નામ છે ને એમ કહું છું. જ્ઞાનાધ્યાસ એટલે જ્ઞાનાધ્યાસ, અર્થાધ્યાસ એટલે ભ્રાંતિ વાળો પદાર્થ, અને જ્ઞાનાધ્યાસ એટલે પદાર્થનું જ્ઞાન. અચ્છા. હા. અર્થાધ્યાસ એટલે આંખનું જ્ઞાન, અને જ્ઞાનાધ્યાસ એટલે હું આંધળો છું એ જ્ઞાનાધ્યાસ. આંખનું જ્ઞાન, મારી આંખ આંધળી છે એ જ્ઞાનાધ્યાસ. હા મારી આંખ આંધળી છે તો હું આંધળો છું એ તમારો અધ્યાસ. હા હા આ પ્રમાણે અજ્ઞાન આદિકનો ઉપર દ્રષ્ટાંત 1 થી 6 માં કહ્યું તેમ ચૈતન્યમાં અધ્યાસ બને છે. તે પદાર્થનું સ્વરૂપ અનિર્વચનીય ઉત્પન્ન થયેલું છે, માટે તે સર્વ પ્રકાર સ્વરૂપ અધ્યાસ છે. સ્વરૂપને લાગે બતાવે હું અજ્ઞાની છું, હું કરતા ભોગતા છું, હું બહેરો છું, કાળો છું, હું જાડો છું, આ બધા સ્વરૂપને ટાંક્યું ને એટલે સ્વરૂપાધ્યાસ. સત અસત થી વિલક્ષણ તે અનિર્વચનીય. રજ્જુમાં સર્પની પ્રતીતિ જો સર્પ સત્ય હોય તો રજ્જુનું જ્ઞાન થતા તે સર્પની નિવૃત્તિ ન થવી જોઈએ, પણ નિવૃત્ત થાય છે, માટે સર્પ સતથી વિલક્ષણ કહેવાય. જો સર્પ અસત હોય તો વંધ્યા પુત્રની પેઠે પ્રતીત ન થવું જોઈએ, પણ પ્રતીતિ થાય છે, માટે સર્પ અસતથી વિલક્ષણ કહેવાય. એક વખત એ ભાવનાબેન સત્સંગમાં મોડા આવ્યા, એટલે ભાવનાબેનને પૂછ્યું ભાવનાબેન કેમ મોડા આવ્યા? એટલે ભાવનાબેન કે અમારી બાજુમાં વાંદણી રહે છે, એના છોકરાનું લગ્ન આવ્યું હતું, એટલે લગ્નનો ગોળ ખાવા માટે હું મોડી આવી. આ બની શકે? ના બની શકે. તેમના વસર. પણ આ સર્પ એવું નથી, અસત સત્ય પણ દેખાય છે, માટે અસત થી અસત પદાર્થ, અસત વાળો પદાર્થ ના હોય, પણ સર્પ અસત થી વિલક્ષણ દેખાય છે, માટે અસત થી વિલક્ષણ. એમ જગત સત થી વિલક્ષણ. જગત જો સત હોય તો જ્ઞાન થી બાદ ના થવું જોઈએ, અસત હોય તો દેખાવું ન જોઈએ, પણ દેખાય છે, માટે જગત પણ સત થી વિલક્ષણ અનિવર્તનીય ખ્યાતિ. સ્વરૂપાધ્યાસમાં કેવળ ધર્મ અધ્યાસ, ધર્મ સહિત ધર્મનો અધ્યાસ અને અન્યતરાધ્યાસ એ ત્રણે સમાઈ જાય. ધર્મ અધ્યાસ ની સ્વરૂપ અધ્યાસમાં કેવળ ધર્મ અધ્યાસ. પાછળ આવશે ભાવનાબેન બધા. હા સ્વામીજી, આ પુસ્તકના પૃષ્ઠ 171 માં બતાવેલી જે 5 પ્રકાર. 129 ને ભાવના 129 કરી દો. હા 529. હા 129. હા 5 પ્રકારની ભ્રાંતિ બતાવી, તેમાં સંગ ભ્રાંતિ તે સંસર્ગ અધ્યાસમાં સમાઈ જાય છે, અને બાકીની 4 ભેદ ભ્રાંતિ, કરતા ભોગતાપણાની ભ્રાંતિ, વિકાર ભ્રાંતિ અને જગતની સત્યતાની ભ્રાંતિ એ સ્વરૂપ અધ્યાસમાં આવી જાય છે. સંસર્ગ દેહ સાથેનો સંસર્ગ થયો છે ને, સંગ અને ભ્રાંતિ. બીજા બરાબર ભેદ ભ્રાંતિ એ તમારા જીવપણાએ કુટરને ઢાંકી દીધું, કરતા ભોગતાપણાએ અંતઃકરણને સાક્ષીને ઢાંકી દીધો, વિકાર ભ્રાંતિમાં અને જગતની સત્યતામાં બ્રહ્મને ઢાંક્યો. આના સ્વરૂપ એ વાત હા અવાજ ની હાલે ગયો તો. અવાજ નતો આવ્યો સ્વામી, ફરી બોલો. અવાજ ના આવ્યો? હા
જો ભેદ ભ્રાંતિમાં તમારા આત્માના જીવન ઈશ્વરે આત્માને બ્રહ્મને ઢાંકી દીધો ને, હા ઉપાધિથી, હા. કરતા ભોગતાની ભ્રાંતિમાં અંતઃકરણે સાક્ષીને ઢાંકી દીધો ને, હમ. હા. વિકાર ભ્રાંતિમાં જીવે આત્માને ઢાંકી દીધો ને, હમ. અને જગતે બ્રહ્મને ઢાંક્યો ને એટલે સ્વરૂપાધ્યાસ છે. સ્વરૂપને ઢાંકી દીધો ને હા. એટલે સ્વરૂપાધ્યાસ છે. પણ સંઘ ભ્રાંતિમાં સંઘ છે એટલે અધ્યાસ. સંઘ ભ્રાંતિમાં સંસર્ગાધ્યાસમાં ભાવનામય પદાર્થ પહેલાથી હોય, અને પછી અતિવર્તીય પદાર્થ પ્રતિ થાય એનો સંગ થાય, એનું નામ સંસર્ગાધ્યાસ. જેમ સ્ફટિક થી પહેલા છે અને લાલ ફૂલનો લાલ રંગ પછીથી પેદા થયો અને લાલ ફૂલનો સંસર્ગ થયો અને સ્ફટિક આ દેખાવાનો સંસર્ગાધ્યાસ. હા. એમ આત્મા પહેલા હતો, પછી શરીર પેદા થયું અને શરીર સાથેનો સંગ થયો અને શરીરના ધર્મો આત્મા પર સૂચિત થવા લાગ્યા, એ સંસર્ગાધ્યાસ. હા સ્વામી. એટલે સંસર્ગાધ્યાસમાં પદાર્થ પહેલાથી હોય અને બીજો અતિવર્તીય પદાર્થનો સંબંધ એને લાગે. જેમ લાલ ફૂલનો લાલ રતાશનો સંબંધ લાગ્યો, પ્રતીક તો પહેલાથી હતો, એમ તમારો આત્મા પહેલાથી છે પણ તમારું શરીર પછી પેદા થયું અને શરીરનો સંસર્ગ થયો અને શરીરના ધર્મોને હું જન્મવા વાળો, હું યુવાન, હું વૃદ્ધ, હું કરડો, હું મરી ગયો, એ ધર્મો તમારો સંબંધ થયો છે, સ્વરૂપને ઢાંક્યું નથી. એમ હા. એ સંસર્ગાધ્યાસ સંબંધ આધાર છે. સંસર્ગાધ્યાસ અને સંબંધાધ્યાસ. જ્યાં પદાર્થનું સ્વરૂપ તો પહેલેથી જ સિદ્ધ હોય, પછી તે પદાર્થ વ્યવહારિક હોય અથવા પારમાર્થિક હોય અને અનિર્વચનીય સંબંધ ઉત્પન્ન થાય ત્યાં સંસર્ગાધ્યાસ થાય. આત્માનું સ્વરૂપ તો સત્ય છે, માટે તે અધ્યસ્ત નથી, પણ તેનો સંસર્ગ અનાત્મા વિશે અધ્યસ્ત છે, માટે તેમનો સંસર્ગાધ્યાસ કહેવાય. જેમ મુખનો દર્પણ સાથે કોઈ સંબંધ નથી, બંને પદાર્થો મુખ અને દર્પણ વ્યવહારિક છે, તથા દર્પણમાં મુખનો સંબંધ પ્રતીત થાય છે, માટે તેમનો અનિર્વચનીય સંબંધ ઉપજે છે. તેમ રાતા વસ્ત્રમાં રક્ત એટલે રક્તઃ પટઃ એવી પ્રતીતિ થાય છે. રાતા રંગવાળું વસ્ત્ર છે. આ પ્રતીતિથી રાતા રંગનો વસ્ત્ર સાથે તાદાત્મ્ય સંબંધ પાસે છે. આવશે ને સ્વામીજી? હા, પાસે છે. રાતો રંગ એ તો કેસુડા એટલે કસુંબાનો છે, માટે રાતાપણાનો તાદાત્મ્ય સંબંધ કેસુડાના ફૂલમાં જે વસ્ત્રમાં નથી. પહેલું વસ્ત્ર તો ને પછી લાલ થયું ને, એટલે લાલ રંગનો સંસર્ગ છે. એટલે સંબંધ થવાથી લાલ લાગે છે. એમ આ પ્રમાણે રાતા રંગવાળું કુસુંબ પુષ્પ અને વસ્ત્ર એ બંને વ્યવહારિક છે, તેમનો તાદાત્મ્ય સંબંધ અનિર્વચનીય ઉપજે છે. રાતો સ્ફટિક આ પ્રતીતિથી રાતાપણાનો તાદાત્મ્ય સંબંધ સફેદ સ્ફટિકમાં ભાસે છે. રતાસનું તાદાત્મ્ય પુષ્પમાં છે, સ્ફટિકમાં નથી, માટે સ્ફટિકમાં રાતાપણાનો અનિર્વચનીય તાદાત્મ્ય સંબંધ ઉપજે છે. આ પ્રમાણે
અનેક સ્થાનોમાં સંબંધિતો વ્યવહારિક છે તેમના સંબંધનું જ્ઞાન અનિર્વચનીય ઉપજે છે. તેને સંસર્ગ અધ્યાસ અથવા સંબંધ અધ્યાસ કહે છે. બસ હવે સ્વામીજી એટલું રહેવાથી એમ આના વિશે પ્રકાશ આનું વાક્ય એક જ છે. આ તો આનો સિદ્ધાંત વાક્ય એમ. હા, આ સિદ્ધાંત બાજુ લો સિદ્ધાંત. તે જ પ્રમાણે ચેતનનો અહંકારમાં અધ્યાસ નથી, પણ ચેતન તો પારમાર્થિક છે, તેના સંબંધનો અહંકારમાં અધ્યાસ છે. આત્માપણું ચેતનમાં છે અને અહંકારમાં પ્રતીત થાય છે, માટે આત્માનું તાદાત્મ્ય ચેતનમાં છે અને અહંકારમાં પ્રતીત થાય છે, માટે આત્મા ચેતનનો તાદાત્મ્ય સંબંધ અહંકારમાં અનિર્વચનીય છે. માટે ચેતન કલ્પિત નથી, પણ ચેતનનો અહંકાર સાથે તાદાત્મ્ય સંબંધ કલ્પિત છે. ચેતન પહેલા હતું અને બધા અહંકાર તમે લેશો ને, હું દેહ છું, હું કાણું છું, હું ઇન્દ્રિય છું, એ બધું સંબંધો એ બધું પાછળથી પેદા થયું ને. એટલે સંબંધ તાજા છે. સંબંધ તાજા છે અને સંસર્ગ કાઢે આવી. આ પ્રમાણે અનાત્મા અહંકાર આદિમાં ચેતન આત્માનો અધ્યાસ થાય છે. ત્યાં આત્માનો અનાત્માની સાથે તાદાત્મ્ય સંબંધ અધ્યસ્ત એટલે કલ્પિત છે. તે આત્માનું સ્વરૂપ નથી. આત્માનો અનાત્મામાં કેવળ સંબંધ અધ્યાસ એટલે સંસર્ગ અધ્યાસ છે. આપણે બીજા અધ્યાયમાં કહ્યું ને, કલ્પિત તાદાત્મ્ય સંબંધ બ્રહ્મનો અને પ્રકૃતિનો. પ્રપંચનો આરોપ. હા, એટલે કલ્પિત સંબંધ છે એમ. સ્વામીજી આ અનિર્વચનીય જ્યાં જે સંબંધ ઉત્પન્ન થાય ત્યાં અધ્યાસ ઉભો થાય. હા, અને અનિર્વચનીય સંબંધ અજ્ઞાનથી પેદા થાય છે ને. અજ્ઞાનથી અધિષ્ઠાનનો અજ્ઞાન થાય એટલે અનિર્વચનીય પદાર્થ પેદા થાય. સૂર્યનું અજ્ઞાન થયું એટલે અનિર્વચનીય સર્પ પેદા થયો. સ્વામીજી બોલો. સ્વામીજી આપણે ઉદાહરણમાં સપોઝ આપણે એમ લઈ શકીએ કે માણસ છે, હા, એને તો જાતિ તો એમાં પુરુષ કે સ્ત્રી એવી રીતના સંબંધ લઈએ તો એ એમાં આવે સંબંધ સંસર્ગ. એ તમારી સમજ ચંદ્રિકાબેન, પુરુષ અને સ્ત્રીનો જે સંબંધ છે ને, એટલો વ્યવહારિક છે. તમારો દેહ છે પછીના સંબંધો છે, પણ તમે તમારી જાતને જે દેહ માનો છો એ સંસર્ગાધ્યાસ છે એમ. આ તો દેહ થયા પછી પત્ની ને પત્નીનો સંબંધ થયો ને.